સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એરથાન ગામે તળાવ તેમજ ગૌચરમાંથી ખનીજ ચોરી સામે આવી છે। કસૂરવારો સામે કાર્યવાહી કરવા તાલુકા કોંગ્રેસે પલસાણા મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું। પલસાણા તાલુકાના એરથાન ગામે બ્લોક નંબર 14માં તળાવ આવેલું છે। બ્લોક નંબર 13માં ગૌચરની જમીન પર છે, જ્યાં સુજલામ સુફલામ હેઠળ માટીનું ખોદકામ છે, જે સમયે કરવામાં આવ્યું હતું। જો કે આ ખોદકામ સમયે યોગ્ય પ્રમાણપત્ર કે ભૂસ્તર વિભાગ દ્વારા પૂરી રોયલ્ટી પણ નહીં લેવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ખનીજ ચોરીમાં મોટો ગેરવહીવટ હોવાનું ગ્રામજનોએ ફરિયાદ કરી છે। જે તે સમયે મોટા પ્રમાણમાં માટી ખોદકામ કરી તેમાંથી ચોમાસાના સમયે ભરાયેલ પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખનીજ ચોરી કરેલ માટીને વિવિધ ગામોના ઔદ્યોગિક વસાહતમાં પુરાણ પણ કર્યાની વિગતો સામે આવતા જાગૃત નાગરિકો અને પલસાણા કોંગ્રેસ દ્વારા પલસાણા મામલતદાર કચેરી ખાતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। અમે અરજ કરેલી છે કે પલસાણા તાલુકાના એરથાન ગામે જે સરકારી તળાવ બ્લોક નંબર 14 બોલે છે, જે 89 વીંઘા જેટલું થાય છે, આ તળાવમાંથી માટી ખોદકામ માટે એક ગામ પંચાયતના ઠરાવને કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ મેટર ચાલેલી હતી। તેમણે ઓરલ ઓર્ડર કરેલ હતો। એ ઓર્ડરની શરતો અને પાણી તમારે કાર્યપાલક ઇજનેર સુરત એ સિંચાઈ વિભાગે આને ના વાંધા પ્રમાણપત્ર આપેલું। તેના અનુસંધાનમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ તળાવનું ખોદકામ કરવાનું થાય અને એની શરતો કરતાં પણ તેમણે વધુ ખોદકામ કરવા માટે 15/3/2024ના રોજ એમને પરવાનગી આપેલી। જે દિવસે અરજદારે અરજી કરી તે જ દિવસે એમને ના વાંધા પ્રમાણપત્ર આપી દેવામાં આવેલું। એટલે અમને શંકા છે કે આ જે પ્રમાણપત્ર છે તેમાં મોટા પાયા પર નાણાકીય હેરફેર થઈ હશે। બીજું જણાવવાનું કે અત્યાર સુધીમાં ત્યાં 70,000 ટ્રક માટી એટલે કે 70 કરોડની માટી ખોદીને વેચી દેવામાં આવેલી છે અને મળતી માહિતી મુજબ 5 થી 8% રોયલ્ટી ચૂકવવામાં આવેલી છે। એની બાજુમાં લાગુ પડતા જે ગૌચરો છે બ્લોક નંબર 12 અને 13 તેની પણ ખોદકામ કરી દેવામાં આવેલું છે, જેની ફરિયાદ અમે તાલુકા મામલતદાર અને સક્ષમ કચેરીઓમાં કરેલી છે। તેમજ આ મોટા પાયા પર કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલું છે। આથી એ વિસ્તારના જાહેર જે મિલકતો છે તેને નુકસાન થયેલું છે, તેમજ પર્યાવરણને નુકસાન થયેલું છે। એટલે અમારી એ રજૂઆતને ધ્યાને લઈ અમે મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી તથા સક્ષમ અધિકારીઓને આ ધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી છે। મોટા પ્રમાણમાં એરથાન ગામે ખનીજ ચોરી કરનાર ઇસમને મોટું રાજકીય પીઠબળ પણ હોવાની ગ્રામજનોને આશંકા વ્યક્ત કરી છે। સમગ્ર બાબતે બ્લોક નંબર 12, 13 અને 14માં સરકારી રાહે સક્ષમ અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવે છે અને જો ભૂસ્તર ખાતાએ રોયલ્ટીની પરવાનગી આપી હોય તો અંદાજ મુજબ ખોદકામ કરાયું છે કે નહીં તેની તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। સાથે જ માટી ખોદકામ અને ખનીજ ચોરીમાં સુજલામ સુફલામ જળ સંચય યોજનાની શરૂઆતનું પાલન થયું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવા માંગ કરાઈ છે। બીજું જણાવવાનું કે ભલેશ્વરમાં આવેલ બ્લોક નંબર 133માં 60 લાખ જેટલી રકમનું કામ કરવામાં આવેલું છે। આ કામમાં ફરતે દિવાલ હળપતિ લોકોને ગોંધવા માટેનું કામ થયેલું છે। તળાવમાં દિવાલ બનાવી લગભગ 12 થી 13 લાખની દિવાલ બનાવવામાં આવેલી છે। 5 થી 7 લાખના રમતગમતના સાધનો મૂકવામાં આવેલા છે। આ જ જગ્યાએ આંગણવાડી આવેલી છે। આંગણવાડી માટે જ્યારે જગ્યા ફાળવવામાં આવતી નથી, પણ ગ્રામ પંચાયત જ્યારે આવા મોજશોખના સાધનો વસાવવાના હોય કે તળાવમાંથી રસ્તો બનાવવાનો હોય તો તેમાં ખર્ચ કરી શકે। આ આંગણવાડી ટાટા ફેડરેશનના એમાંથી મંજૂર થયેલી છે। તેઓ જગા શોધે છે, પણ આજ દિન સુધી 8 મહિના થવા છતાં પણ તે જગ્યા ગ્રામ પંચાયત ઉપલબ્ધ કરાવી શકી નથી। એટલે અમારી રજૂઆત છે કે જ્યાં 60 લાખનું કામ થયેલ તે જે પેવર બ્લોક બેસાડવામાં આવેલા છે એ પેવર બ્લોક જિલ્લા પંચાયતના ડામર રોડ ઉપર બેસાડવામાં આવેલા છે। એટલે એ પહેલા અહીંયા ડામર રોડ હતો, એટલે જૂના બાજુમાં પેવર બ્લોક બેસાડેલા હતા। આ પેવર બ્લોકની પરવાનગી કાઢવાની કોણે આપી, એનું મૂલ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું તે અમારે તાલુકા વિકાસ અધિકારીએ તાંત્રિક મંજૂરી કયા આધારે આપી અને વહીવટી મંજૂરી કયા આધારે આપી તેની અમે રજૂઆત કરેલી છે। તેમજ ગ્રામ પંચાયત ભલેશ્વર હવે પછી આ તમામ કામોના જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાણાં ન ચૂકવે એ માટે પણ અમે રજૂઆત કરેલી છે। એટલે અમારું કહેવાનું એ કે આ તળાવમાં 5.88 કરોડ રૂપિયા
સુડાએ મંજૂર કરેલા છે. જો સુડાએ આજથી 4 થી 5 મહિના પહેલા જો મંજૂરી વર્તમાન પત્રમાં છપાયેલી હોય તો પછી આ 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો અર્થ શું? એટલે આ કામ સુડાના જે કામ છે તેની સાથે મચ કરીને મોટા પાયા પર કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયત્ન કરેલો છે. એટલે અમારી રજૂઆત છે કે બલેશ્વર તળાવ જે 18 વીંગાનું તળાવ છે તેના પર પૂરતી કાર્યવાહી થાય, એટલે કે 5.88 કરોડ રૂપિયા જે મંજૂર થયેલા છે એ સુડા ક્યાં વાપરવાનું છે એ ગામ લોકો જાણવા માંગે છે. અને જે 60 લાખ રૂપિયા જે ગ્રામ પંચાયતે વાપરી નાખેલા છે એ સ્વભંડોળના છે. એટલે અમારી માંગ છે કે આ સ્વભંડોળના ખોટા જેની માલિકી ગ્રામ પંચાયતની નથી ત્યાં વાપરેલા છે, એટલે એની તપાસ કરી અને જે કસૂરવાર છે તેવા સરપંચ અને પદાધિકારીઓને પદભ્રષ્ટ કરવામાં આવે એવી અમારી માંગ છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.